પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 13, પૃષ્ઠફળ અને ઘનફળ, ભાગ નંબર 2. સ્વાધ્યાય 13.1 એમાં પ્રશ્ન 4 સુધી આપણે ગયા પીરિયડમાં અભ્યાસ કર્યો. હવે આગળ પ્રશ્ન 5 રકમ પહેલાં જોઈ લઈશું. તો એની રકમ છે, એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટરની છે અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. એટલે કે બે પેટીની વાત કરી છે, એક સમઘન પેટી છે અને બીજી લંબઘન પેટી છે. બરાબર. તો એના માટે આપણને બે પ્રશ્નો મૂકેલા છે. પ્રશ્ન નંબર 1 કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને વધુ છે તો કેટલું વધુ છે. બરાબર. એટલે એક જ પ્રશ્નમાં બે પ્રશ્નો છે. પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને ઓછું છે તો કેટલું ઓછું છે. બંને પ્રશ્ન અલગ અલગ છે. પાર્શ્વ પૃષ્ઠો એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ એટલે 6 બાજુઓનું પૃષ્ઠફળ. બરાબર છે. હવે એમાં પ્રશ્ન પહેલાંનો જવાબ જોઈએ. તો એના માટે જે આપેલું છે પહેલાં લખી નખાય. તો સમઘન પેટીની ધાર બધી જ ધાર સરખી હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એટલે એને આપણે એ બરાબર 10 સેન્ટીમીટર લઈ લઈએ છીએ. બરાબર. હવે સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે કે 4 દિવાલો હોય એટલે 4a² કહેવાય. બરાબર. અને એની કિંમત 10 છે એટલે 10નો વર્ગ લખાય. 10નો વર્ગ 100 ગુણ્યા 4 એટલે કે 400. તો 400 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. હવે આ જ રીતે લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. બરાબર. તો હવે એ શોધીશું. લંબઘન પેટી માટે આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલું છે. બરાબર. એટલે L બરાબર 12.5 સેન્ટીમીટર, B બરાબર 10 સેન્ટીમીટર અને H બરાબર 8 સેન્ટીમીટર. હવે એનું સૂત્ર મૂકીએ તો લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 2H કૌંસમાં L પ્લસ B. હવે L, B અને H ત્રણેય છે એટલે કિંમતો મૂકી દેવાની. 2 Hની જગ્યાએ 8, પછી Lની જગ્યાએ 12.5, Bની જગ્યાએ 10. સાદુરૂપ કઈ રીતે અપાય? તો સાદુરૂપ આપતી વખતે બરાબર ધ્યાન રાખવાનું કે જેથી ભૂલ ના પડે. 2 ગુણ્યા 8 એટલે 16 થઈ જાય અને કૌંસમાં સરવાળો કરીએ તો 12.5 વત્તા 10 એટલે 22.5. હવે 16 ગુણ્યા 22.5 કરીએ એટલે આપણને જવાબમાં મળે 360 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. હવે હમણે સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 400 હતું અને લંબઘન પેટીનું 360 છે. પ્રશ્ન એ હતો કે વધુ કોનું છે? તો વધુ સમઘન પેટીનું થયું. તો સમઘન પેટીના પૃષ્ઠોનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું વધુ છે. 40 સેન્ટીમીટર સ્ક્વેર વધુ કેમ? તો એનું કારણ અહીંયા આગળ આપણે દર્શાવવાનું કે સમઘનનું 400 હતું અને લંબઘનનું 360 છે. બરાબર. એટલે 400માંથી 360 બાદ કરીએ તો 40 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું વધારે છે. આ પ્રશ્ન નંબર 1નો જવાબ થયો. હવે પ્રશ્ન 2 એમાં કુલ પૃષ્ઠફળની વાત છે. તો પહેલાં સમઘનની વાત કરી લઈએ. તો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 6a² એટલે કે 6 બાજુ હોય અને 6 ચોરસ બાજુ હોય એટલે 6 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ તરીકે 10 માપ છે એટલે 10નો વર્ગ. 10નો વર્ગ 100 થાય. 100 ગુણ્યા 6 એટલે 600. એટલે કે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ મળી ગયું આપણને 600 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. હવે લંબઘન પેટીની વાત કરવાની. બરાબર. તો લંબઘન પેટી માટે કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં
એલ બરાબર 12.5, છેલ્લે એલ છે એટલે 12.5, પછી 2 વખત બી છે એટલે બી, અને 8 2 વખત છે, બરાબર. હવે સાદુરૂપ એવી રીતે ના અપાય. સાદુરૂપ આપીએ ત્યારે હમણાં સમજાવ્યું હતું એ રીતે બરાબર ધ્યાન આપીએ તો એવું કહી શકાય કે આ બેનો ગુણાકાર પહેલાં કરવાનો, પછી આ બેનો, અને પછી આ બેનો. એટલે કે ગુણાકાર પહેલાં થાય, સરવાળો ના થાય, બરાબર. પ્રથમ બેનો ગુણાકાર 125 થાય, એક પોઈન્ટ જ દૂર કરવાનો. 10 × 8 એટલે 80 થાય, અને 8 × 12.5 એટલે 100 થાય. ત્રણેયનો સરવાળો કરીએ તો 305 આવે, અને એને 2થી ગુણાકાર કરો તો આપણને મળી જાય 610, બરાબર. 610 સેન્ટીમીટર સ્ક્વેર લંબઘનનું કુલ પૃષ્ઠફળ છે. હવે સમઘન માટે 600 હતું અને લંબઘન માટે 610 છે. હવે બીજો પ્રશ્ન કયો હતો તો ઓછું કોનું છે? તો ઓછું પણ સમઘનનું છે, બરાબર. એટલે લખાય, અલગથી જવાબ લખવાનો, એટલે પૂરા માર્ક આપણને મળે. તો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઓછું છે, કારણ સમઘન છે એનું 610 છે અને લંબઘનનું 600 છે, બરાબર. ઓછું છે, ઓછું એટલે સમઘન પેટીનું 600 છે, બરાબર. સોરી, ધ્યાન આપજો. ટૂંકમાં એવું કહેવાય કે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઓછું છે. એટલે આ પ્રશ્ન અહીં પૂરો થયો. આના પછીનો પ્રશ્ન નંબર 6, એમાં રકમ ઉપર અલગ વાદળી અક્ષરમાં દેખાય છે એ છે: ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ છે. કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલ છે, બરાબર. હવે ગ્રીન હાઉસ જોઈએ, તેને ટેપથી જોડેલ છે. જો તે 30 સેન્ટીમીટર લાંબુ, 25 સેન્ટીમીટર પહોળું અને 25 સેન્ટીમીટર ઊંચું હોય તો વપરાયેલ કાચનું ક્ષેત્રફળ કેટલું થશે? અને આ 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે? બરાબર છે. તો બે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. હવે જવાબ તરફ જોઈએ તો લંબઘન આકારના ગ્રીન હાઉસ માટે એવું કહી શકાય કે લંબાઈ એલ બરાબર 30 સેન્ટીમીટર છે, પહોળાઈ બી બરાબર 25 સેન્ટીમીટર છે, અને ઊંચાઈ એચ 25 સેન્ટીમીટર છે. હવે ગ્રીન હાઉસ બનાવવા માટે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ, તો એની 6 બાજુઓ ઢાંકેલી હોય, એટલે એવું કહી શકાય કે ગ્રીન હાઉસ બનાવવા માટે વપરાયેલ કાચનું ક્ષેત્રફળ બરાબર લંબઘનનું કુલ પૃષ્ઠફળ. એનું સૂત્ર 2 LB + BH + HL કૌંસ પૂરો. હવે કિંમતો મૂકી દેવાની, બરાબર છે. એલ, બી અને એચ આપણે ઉપર લખેલું જ હતું એ જ છે. તો 30 × 25, 25 × 25 અને 25 × 30 LB, BH અને HL ક્રમમાં છે, બરાબર. પ્રથમ બેનો ગુણાકાર 750 થાય, વચ્ચેના બેનો ગુણાકાર 625 થાય, 25 × 25 અને 25 × 30 એટલે 750. થોડુંક ધ્યાન કરીએ તો એવું કહી શકાય કે આ બેનો સરવાળો 1500 થાય, અને એમાં 625 ઉમેરો એટલે 2125 થાય, અને 2125ને 2થી ગુણાકાર કરો તો આપણને મળે 4250 સેન્ટીમીટર સ્ક્વેર, જે કાચનું ક્ષેત્રફળ છે. આટલો કાચ વપરાયો હશે, બરાબર. હવે આપણે શોધવાનું છે 12 ધાર માટે કેટલી ટેપની જરૂર પડે, બરાબર. તો કાચને ચોંટાડવા માટે ટેપનો ઉપયોગ કરેલો છે, બરાબર. તો અહીંયા પણ ધ્યાનથી જોઈશું કે લંબઘન આકારના ગ્રીન હાઉસની 12 ધાર પૈકી 4 ધાર છે લંબાઈની હોય, 4 ધાર પહોળાઈની હોય અને 4 ધાર ઊંચાઈની હોય, બરાબર. એટલે એવું કહી શકાય કે 12 ધાર માટે જરૂરી ટેપની લંબાઈ, તો 4 વખત લંબાઈ, 4 વખત પહોળાઈ અને 4 વખત ઊંચાઈ. 4 કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં વધે એલ + બી + એચ. કિંમતો મૂકીએ તો એલ બરાબર 30, બી બરાબર 25 અને એચ બરાબર 25.
કૌંસનું સાદુરૂપ આપીએ તો ત્રણેયનો સરવાળો થઈ જાય 80, 25 + 25 એટલે 50 × 30 80 થયા, અને 80 × 4 કરો, બરાબર, એટલે 320 સેન્ટીમીટર ટેપની જરૂર પડે. એવું કહી શકાય કે 320 સેન્ટીમીટર લંબાઈની ટેપ હોય તો આ લંબઘન ગ્રીન હાઉસ છે એના બધા કાચ આપણે ચોંટાડી શકીએ. બરાબર. હવે પછીનો પ્રશ્ન 7મો. એમાં પણ રકમ ધ્યાનથી સમજીશું. મેઇન બધો આધાર રકમ ઉપર હોય છે. બરાબર. હવે રકમ જોઈએ આપણે તો મીઠાઈની દુકાન શાંતિ મીઠાઈ કાગળના ખોખામાં મીઠાઈ પેક કરવા માટે ખોખા બનાવવાનો ઓર્ડર આપે છે. જુદા જુદા માપના 2 પ્રકારના ખોખાની જરૂરિયાત છે. મોટા ખોખાનું માપ 25 સેન્ટીમીટર × 20 સેન્ટીમીટર × 5 સેન્ટીમીટર અને નાના ખોખાનું માપ 15 સેન્ટીમીટર × 12 સેન્ટીમીટર × 5 સેન્ટીમીટર છે. બધાને ઢાંકવા કુલ પૃષ્ઠફળના 5% વધુ જગ્યા જોઈશે. જો પૂંઠાનો ભાવ 1000 સેન્ટીમીટર સ્ક્વેરના ₹4 હોય તો બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ શોધો. બરાબર છે. આ ખાસ કરીને મીઠાઈ પેક કરવાના ખોખા આવે છે, પેંડા વગેરે, એની વાત કરી છે. બરાબર. તો આપણે કુલ કેટલું પૂંઠું જોઈશે એ શોધવાનું છે, અને એ પૂંઠા માટે ભાવ આપેલો છે 1000 સેન્ટીમીટર સ્ક્વેરના ₹4. એવા 250 મોટા ખોખા અને 250 નાના ખોખા એવી રીતે બનાવવાનું છે. બરાબર. હવે આગળ મોટા ખોખાની વાત પહેલાં કરીએ છીએ. તો એવું કહેવાય કે લંબઘન આકારના મોટા ખોખા માટે લંબાઈ L = 25 સેન્ટીમીટર છે, B = 20 સેન્ટીમીટર અને H = 5 સેન્ટીમીટર. ખોખાની વાત કરી છે. ખોખાનું કુલ પૃષ્ઠફળ એટલે લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL કિંમતો મૂકી દઈએ એટલે 2 કૌંસમાં 25 × 20 + 20 × 5 + 5 × 25 એ રીતે આવશે. ફરીથી L × B એટલે 25 × 20, પછી B × H એટલે 20 × 5 અને HL એટલે કે 5 અને 25. બરાબર. સાદુરૂપ એ જ ક્રમમાં આપીએ તો એવું કહેવાય કે 25 દુ 50 એટલે કે 500 થાય, 20 × 5 100 અને 25 × 5 125. ત્રણેયનો સરવાળો કરવાનો, કૌંસની અંદર છે એનો. બરાબર. હવે એનો સરવાળો કરીએ આપણે તો અહીંયા બરાબર 2 કૌંસમાં 500 + 1 600, 600 + 125 એટલે 725 થાય. બરાબર. હવે 725 અને 2નો ગુણાકાર કરો એટલે આપણને મળે 1450 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એવી વાત કરી છે કે ખોખાને ઢાંકવા માટે જોઈતા વધારાના પૂંઠાનું ક્ષેત્રફળ. હવે આપણે તો લંબઘનનું પૃષ્ઠફળ શોધી નાખ્યું, એ બધી બાજુ સરખું હોય, તળિયું અને મથાળું, પણ તમે ખોખા ઉપર ધ્યાનથી જોયું હોય તો ઉપર ઢાંકવાનું ખોખું છે એમાં થોડું તળિયા કરતાં વધારે પૂંઠું વપરાય. બરાબર. તો એ 5% વધારે વપરાય છે. એટલે એવું કહી શકાય કે ખોખાને ઢાંકવા માટે જોઈતા વધારાના પૂંઠાનું ક્ષેત્રફળ, તો વધારાનું પૂંઠું કેટલું જોઈએ તો 1450 સેન્ટીમીટર સ્ક્વેર જોઈએ છે, એના 5% સુધી નાખવાનું. બરાબર. એટલે 1450ના 5% સેન્ટીમીટર સ્ક્વેર. હવે એની ગણતરી કંઈક આ રીતે થાય. જ્યારે પણ ટકા લખેલું હોય ત્યારે બરાબર સમજવાનું. 1450ના 5% એટલે એનો અર્થ થાય 1450 × 5 અને છેદમાં 100. બરાબર. એટલે 0ની સાથે 0 છેદ ઉડી જશે. હવે બાકી વધે છે 145 × 5. 145 × 5 કરો તો 725 આવે અને છેદમાં 10 છે એટલે 72.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ કહેવાય. એટલે કે આટલું વધારાનું પૂંઠું જોઈશે. બરાબર. 5% કહીએ
તો એનો અર્થ એ થયો કે એક મોટા ખોખા માટે જરૂરી પૂંઠાનું ક્ષેત્રફળ, તો આપણને ખ્યાલ છે 1450 શોધ્યું હતું અને 5% વધારાનું બંને મળીને થઈ જાય 1522.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ છે એક ખોખા માટે. હવે આપણે શોધવાનું છે 250 ખોખા માટે. તો એવું કહેવાય કે 250 ખોખા માટે જરૂરી પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર તો 1522 ગુણ્યા 250 સેન્ટીમીટર સ્ક્વેર આટલું જોઈએ. બરાબર. હવે મોટા ખોખાનું પૃષ્ઠફળ મળી ગયું. મોટા ખોખા માટે કુલ પૃષ્ઠફળ એટલે કે કેટલું પૂંઠું જોઈએ તે મળી ગયું. હવે નાના ખોખાની વાત કરીશું. એ જ મેથડ છે, બધું એનું એ જ કરવાનું છે. બરાબર છે. તો લંબઘન આકારના નાના ખોખા માટે લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર છે, પહોળાઈ B બરાબર 12 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 5 સેન્ટીમીટર. હવે નાના ખોખાનું કુલ પૃષ્ઠફળ એટલે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. કિંમતો મૂકી દો એટલે 2 કૌંસમાં LB 15 અને 12 છે વત્તા BH 12 અને 5 છે અને વત્તા HL 5 અને 15 છે. સાદુરૂપ આપણે દર વખતની જેમ આ બેનું પહેલાં, પછી આ બેનું અને પછી આ બેનું. બરાબર. પ્રથમ બેનું સાદુરૂપ થાય 15 ગુણ્યા 12 એટલે 180 અને 12 પંચા 60 અને 15 પંચા 75. બરાબર. હવે કૌંસ છે એમાં સરવાળો કરી દેવાનો. સરવાળો કરીએ એટલે આ ત્રણેયનો સરવાળો થઈ જાય 315 અને એને 2થી ગુણાકાર કરો એટલે આપણને કિંમત મળે 630 સેન્ટીમીટર સ્ક્વેર. આ નાના ખોખા માટે છે. બરાબર. એમાં પણ વધારાનું 5% પૂંઠું જોઈશે. તો એ વધારાનું 5% પૂંઠું કયું? તો એના માટે સૂત્ર મૂકી દેવાનું કે ખોખાને ઢાંકવા માટે જોઈતા વધારાના પૂંઠાનું ક્ષેત્રફળ 630 શોધ્યું એટલે 630ના 5%. 630ના 5% અહીંયા ગણતરી કરીને બતાવી દઉં છું. હમણાં કરીએ જ ગણતરી કરવાની. 630 ગુણ્યા 5 અને છેદમાં 100. ટકા હોય ત્યારે એને રૂપિયા એને ટકાવારી ગણવા માટે 100થી ભાગાકાર કરવો પડે. 5% એટલે 5ના છેદમાં 100. બરાબર. હવે છેદ ઉડાડીએ આપણે તો એવું કહેવાય કે 0ની સાથે 0 છેદ ઉડી જશે અને 63 ગુણ્યા 5 કરો તો 315 આવે અને છેદમાં 10 છે એટલે 31.5 સેન્ટીમીટર સ્ક્વેર આ વધારાનું પૂંઠું છે. બરાબર. હવે આગળ નાના ખોખા માટે કુલ પૃષ્ઠફળ કેટલું? બરાબર. તો એક નાના ખોખા માટે જરૂરી પૂંઠાનું ક્ષેત્રફળ. બરાબર. તો બંનેનો સરવાળો કરવો પડશે. 630 વત્તા 31.5 બરાબર 661.5 સેન્ટીમીટર સ્ક્વેર એ એક નાના ખોખા માટે જોઈતું જરૂરી પૂંઠું થઈ ગયું. હવે એવા પૂંઠા કેટલા છે? તો પૂંઠા છે 250. બરાબર. એટલે 250 નાના ખોખા માટે જરૂરી પૂંઠાનું ક્ષેત્રફળ થઈ જાય 661 ગુણ્યા 250 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આગળ કુલ પૂંઠા કેટલા જોઈશે? નાનું ખોખું અને મોટું ખોખું. નાના 250 ખોખા અને મોટા 250 એ બંને આપણે આગળ શોધેલું છે એની જ વાત કરવાની છે. બરાબર. એટલે કુલ જરૂરી પૂંઠા તો મોટા ખોખાનું પૃષ્ઠફળ અને નાના ખોખાનું પૃષ્ઠફળ બંનેનો સરવાળો કરવાનો. બંનેમાં 250 કોમન છે એટલે જ આપણે ગુણાકાર કરેલો નથી. એટલે 250 કોમન લઈ લેવાના એટલે કૌંસમાં 1522.5 અને 661.5 વધે. બંનેનો સરવાળો થઈ જાય 2184 અને બરાબર આ માપ આવી ગયું. હવે એનો ગુણાકાર કરવો હોય તો કરી શકાય અને ના કરીએ તો આગળ છેદમાં જરૂર પડે તો સરળ પડે એટલે ગુણાકાર કરેલો નથી. બરાબર. તો હવે આપણે ખર્ચ શોધવાનો છે. તો 1000 સેન્ટીમીટર સ્ક્વેર પૂંઠાનો ખર્ચ ₹4 છે. તો 250 છેદમાં 250 ગુણ્યા 2184 સેન્ટીમીટર સ્ક્વેર પૂંઠાનો ખર્ચ બરાબર કેટલા? તો આપણે આગળ સમજાવેલું એ પ્રમાણે ફરી સમજાવું છું કે શરૂઆતનું જે પદ છે એ છેદમાં આવે, બાકીના બેનો ગુણાકાર થાય. બરાબર. એટલે
એના ઉપરથી કહી શકાય કે આપણે આવી રીતે ગુણાકાર મળશે. બરાબર. હવે છેદ સમજી લઈએ. તો છેદ બરાબર ધ્યાનથી સમજી લો તમે, તો એવું કહી શકાય કે આ 4 ગુણ્યા 250 કરો ને એટલે 1000 થાય. એટલે છેદ ઉડી ગયા, તો બાકી વધે છે ₹2184. એ પૂંઠાનો ખર્ચ થઈ ગયો. બરાબર, જે આપણે શોધવાનો હતો. હવે પછીનો પ્રશ્ન 8 નંબર. પરવીન તેની ગાડી ઢાંકવા માટે, પરવીન તેની ગાડી ઢાંકવા જેની 4 બાજુઓ અને મથાળું તાડપત્રીથી બનાવેલું હોય તેવા માળખાવાળી કામચલાઉ પેટી, તેનો આગળનો ભાગ વીંટાળી શકાય તેવા ઢાંકણ જેવો હોય. બરાબર. આકારનું માળખું રચવા ઈચ્છે છે. માની લઈએ કે સિલાઈ કામમાં ખૂબ ઓછી જગ્યા વપરાય છે, તેને અવગણી શકાય તો 2.5 મીટર ઊંચી 4 ગુણ્યા 3 મીટર આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈશે? ખાસ કરીને આપણે કાર માટે જે હોય છે એની વાત કરી છે. બરાબર. એમાં નાની મોટી વસ્તુઓ નહીં લેવાની, જેમ કે અરીસા હોય આજુબાજુમાં. બરાબર. તો એનું પણ બનાવેલું હોય છે, પણ આપણે અહીંયા દાખલો છે એટલે એ ધ્યાનમાં નહીં લઈએ. એક લંબચોરસ આકાર સમજી લેવાનો. 3 વસ્તુ આપી છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર. ઊંચાઈ 2.5 મીટર છે અને આધારમાં 4 અને 3 આપ્યું છે. એ આધાર છે એ લંબાઈ પહોળાઈ કહેવાય. બરાબર. તો કેટલી તાડપત્રી જોઈશે એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આગળ 4 દિવાલ અથવા તો પાર્શ્વ પૃષ્ઠો અને ઉપર ઢાંકવાની છત કહેવાય એનું ક્ષેત્રફળ શોધવાનું થશે. તળિયા વગરની લંબઘન પેટી માટે. બરાબર. આ કાપડની જ પેટી છે એવું સમજવાનો, આકાર પેટી જેવો હોય એટલે. બરાબર. તો એવું કહી શકાય કે તળિયા વગરની લંબઘન પેટી માટે L બરાબર 4 મીટર, લંબાઈ L, પછી પહોળાઈ B બરાબર 3 મીટર અને ઊંચાઈ H બરાબર 2.5 મીટર. હવે તળિયા વગરની છે લંબઘન પેટી, એનું કુલ પૃષ્ઠફળ બરાબર, તો સૂત્ર છે 4 પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે કે 4 દિવાલોનું ક્ષેત્રફળ અને મથાળાનું ક્ષેત્રફળ. બરાબર. આમાં તળિયું ના આવે. બંનેના સૂત્ર મૂકી દો તો 4 પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 2H કૌંસમાં L+B અને મથાળું લંબચોરસ હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. હવે કિંમતો મૂકવાની. કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા 2.5 ઊંચાઈ છે, કૌંસમાં L+B એટલે 4+3 અને પ્લસ L ગુણ્યા B એટલે 4 ગુણ્યા 3. બરાબર ધ્યાનથી સમજીએ તો આ બેનો ગુણાકાર થઈ જાય 5 અને કૌંસમાં છે એનો સરવાળો થાય 7 એટલે 7 × 5 = 35 અને 4 × 3 = 12. બરાબર. 35 + 12 બરાબર 47 થાય. તો 47 મીટર સ્ક્વેર આપણો જવાબ છે. એટલે કે 47 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે. આજનું લેસન સ્વાધ્યાય 13.1 પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8. ગણિતની નોટમાં સારા અક્ષરથી લખવાનું. અને ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર છે એમાં સૂત્ર વધારે છે, પણ સૂત્ર મૂકવાથી તરત જવાબ મળે. થોડીક ગણતરી કરવી પડે અને સૂત્ર આવડે તો દાખલા આવડી જાય. બરાબર. એટલે સૂત્ર ખાસ તૈયાર કરવાના. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.